ભાવનગરથી ગેંગરેપનો મામલો સામે આવ્યો છે। ભાવનગરમાં યુવતીનું કારમાં અપહરણ કરીને ગેંગરેપ કર્યું હતું। શહેરના મહિલા કોલેજ સર્કલથી કારમાં અપહરણ કરી એરપોર્ટ રોડ પર સામૂહિક દુષ્કર્મ બાદ પીડિતાને માર માર્યો અને પ્રાઇવેટ પાર્ટમાં મરચું નાખી દીધું। ભાવનગર શહેરમાં આ ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે, જ્યાં મહિલા કોલેજ સર્કલ વિસ્તારમાંથી એક યુવતીનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। એરપોર્ટ પર ગેંગરેપ કરાયો હતો। એટલું જ નહીં, એક બાળકની માતાને દુષ્કર્મ આચરી તેના પ્રાઇવેટ પાર્ટમાં મરચું નાખી દીધું હતું। પીડિતાની ફરિયાદને આધારે ઘોઘા રોડ પોલીસે તપાસ હાથ ધરી છે। ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના એરપોર્ટ રોડ અવાવરૂ જગ્યાનો આ દુષ્કર્મનો એક બનાવની જે ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે, જેમાં અપહરણ, માર મારવું અને દુષ્કર્મ કરવાની જે હકીકત ફરિયાદી દ્વારા જાહેર કરવામાં આવેલી છે। જેની હકીકત એવી છે કે સાંજના 8 વાગે જે આ ફરિયાદીના ઘરે એક અજાણ્યા માણસ આવે છે અને ફરિયાદીને જણાવે છે કે તમારા મમ્મી પપ્પા તમને મળવા આવેલા છે, જેથી ફરિયાદીને એ બહાને બહાર લઈ જાય છે અને આ જે અજાણ્યો માણસ આગળ ચાલે છે અને ફરિયાદી તેના દીકરા સાથે, દીકરો 1 વર્ષનો છે, એની સાથે પાછળ ચાલતા અને આગળ રિક્ષામાં બેસી જાય છે અને જે અજાણ્યો માણસ ચાલતો મહિલા સર્કલ પાસે આવે છે અને ત્યાં એક મહિલા સર્કલ પાસે ગલી છે, ત્યાં 4 વ્હીલ ગાડી પડેલી હોય છે અને એ 4 વ્હીલ ગાડીના જે ડ્રાઈવર જે છે તે આ ફરિયાદીને ધક્કો મારી અને ડ્રાઈવરની સીટની પાસેની સીટમાં બેસાડી દે છે અને બાદમાં આ ફરિયાદીએ એવું જોતા તેનો જે અગાઉનો જે છે દીપક કરીને જે છે જેની સાથે તેને પ્રેમ સંબંધ હતો, તેના જે વાઇફ હતા, તેના ભાઈઓ જે મનસુખ, મુકેશ અને પિન્ટુ તે જોવે છે અને બાદમાં તેને કંઈ જે છે સૂંઘાડી દેવાય છે કે કંઈ એવો પદાર્થ છાંટે છે, જેને હિસાબે જે આ ફરિયાદી જે છે એ બેભાન થઈ જાય છે। બાદમાં આ લોકો જે છે એરપોર્ટ રોડ ઉપર આવેલ અજાણી જે જગ્યા જે છે ત્યાં લઈ જાય છે, જેના હિસાબે આ જે ફરિયાદીને કોઈ રૂટની ખબર નથી અને રાતે 12 વાગે ફરિયાદી જે છે તે જાગે છે તો પોતે સેટી ઉપર નિવસ્ત્ર જોવામાં આવે છે અને ત્યાં જે આરોપી જે છે મનસુખ, તે તેનો મોબાઈલ માગે છે અને જણાવે છે કે તે મારી બેનની જે જિંદગી જે છે એ બદતર કરી દીધી છે, હવે અમે બી તને જોશું એમ કરી અને સાવરણી લઈ અને તેને મારે છે અને બાદમાં તેનો જે પુત્ર હોય છે તેને બી રેતી પર ફેંકી દે છે અને આ જે એક આરોપી, બંને આરોપીઓ એના હાથ પકડે છે અને દુષ્કર્મ કરે છે અને બાદમાં જે મરચું જે છે તે